નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી. હું છું તમારી સાથે વિધિ પટેલ. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શિવરાજપુર ગામની મહિલાઓએ આત્મનિર્ભરતાની અનોખી મિસાઇલ ઊભી કરી છે. અથાણા મંડળી સખી મંડળ સાથે જોડાયેલી 30 જેટલી મહિલાઓ દ્વારા તૈયાર થતા અથાણા હવે સ્થાનિક બજારથી લઈને અમેરિકામાં વસતા ભારતીયોના ઘરો સુધી પહોંચાડ્યા છે. ખાસ કરીને રતાળાના અથાણાને મોટી લોકપ્રિયતા મળી છે. હવે રસોડાથી અમેરિકા સુધી મહિલાઓની સફળતાની સુગંધ ફેલાઈ રહી છે. મારું નામ પટેલ હેમલતાબેન મુકેશભાઈ છે. મારું મંડળનું નામ જય અંબે સખી મંડળ છે અને અમે એવા વિવિધ પ્રકારના અથાણા બનાવીએ છીએ, કેમ કે કેરીનું અને કેરીનો છુંદો, રતાળાનું, મરચાંનું અને લીંબુનું, બજોરાનું એવા અમે વિવિધ પ્રકારના અથાણા બનાવીએ છીએ અને એ અથાણા બધા અમે સ્ટોલમાં, ગામમાં, વિદેશમાં બધે સપ્લાય કરીએ છીએ અને એમાંથી અમને આ 30 બહેનોને રોજગાર એવું સારું મળે છે. આજે અથાણા વેચીને અમે અમારા પગ પર થયા છીએ. મારું નામ ગંગાબેન જે પટેલ છે. અમે જાત જાતના અથાણા બનાવીએ છીએ. અમારું સખી મંડળ જય અંબે છે. અમે જાત જાતના અથાણા બનાવીએ છીએ. અમારા અથાણા અમેરિકા સુધી પહોંચે છે. સુરત, ભરૂચ, બધે વડોદરા બધે અમારા અથાણા પહોંચે છે. એ પગભર અમે કામ કરીએ છીએ બધે સખી મંડળ ભેગા થઈને બધા. મારું નામ ખોખર દક્ષાબેન મુકુંદભાઈ છે, ગામ બાણિયાવાડા. અમે શિવ શક્તિ ગ્રામ સંગઠનમાં જોડાયેલા છીએ. અમે 30 બહેનો ભેગા થઈને અથાણા બનાવીએ છીએ, જેમાં વિવિધ અથાણા બનાવીએ છીએ. કેરીનું છે, બિજોરાનું છે, મરચાંનું છે, એવી રીતના અમે અથાણા બનાવીએ છીએ. અને અમારા અથાણા અમે આજુબાજુના ગામડામાં વેચાણ કરીએ છીએ અને અમારા ગમે તે સ્ટોલ હોય તો સ્ટોલમાં વેચાણ માટે જઈએ છીએ. તેમાં છેક અમદાવાદ છે, હિંમતનગર છે, ભાવનગર છે, એ બાજુ અમે વેચાણ માટે જઈએ છીએ. અથાણામાં ખાસ અમારું અથાણું કેમિકલ વગરનું છે અને અમે એમાં રતાળાનું અથાણું અમારું ફેમસ છે અમારું. અને હું ખાસ આમાં આચાર મંડળીમાં અમે ખાસ મારું અથાણા વેચાણમાં હું મદદ કરું છું.
મારું નામ પટેલ અર્પિતાબેન નરેન્દ્રભાઈ, ગામ શિવરાજપુરા, તાલુકો મેઘરજ. અમે અચાર મંડળીનું કામ કરીએ છીએ. અમે 30 બહેનો મળીને અચાર મંડળી ચલાવીએ છીએ, જેમાં વિવિધ પ્રકારના અથાણા. સૌપ્રથમ અમે 5 કિલોથી શરૂઆત કરી હતી. ધીમે ધીમે પછી 15 કિલો, 20 કિલો બનાવ્યું અને 50 કિલો સુધી ગયા. અને હવે અમે 1000 કિલોનું અથાણાનું વેચાણ કરી ચૂક્યા છીએ, જેમાં વિવિધ પ્રકારના અથાણા છે: કેરડા, લીંબુ, બીજોરો, ચણા મેથી, કેરીનો છુંદો, કટકી, લાલ મરચાંનું છે, તેમજ રતાળું અને લીલી હળદરનું અથાણું છે. એ અમારી આગવી ઓળખ છે. તેમજ અમે હજી પણ વિવિધ પ્રકારના અથાણા બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં છે ખારેકનું અને ખજૂર કેરીનું. એ અત્યારે અમારો પ્રયત્ન ચાલુ છે. તે બહેનો અમે જે જોડે મળીને કામ કરી રહ્યા છે, એમાં 30 બહેનોના પરિવારમાં પણ બદલાવ આવ્યો છે અને અથાણાની માંગ છે મુંબઈ, વડોદરા, સુરત, અમે ત્યાં સુધી અથાણા પહોંચાડ્યા છે. અને અમેરિકામાંથી આવતા સગા સંબંધીઓ પણ હોલસેલમાંથી અહીંયાથી અથાણા લઈ જાય છે અને તે પણ અમારું વેચાણ કરી રહ્યા છે. આવા જ ન્યૂઝ અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે.